જય માતાજી ગાઈસ. તો ગાઈસ હું અને અમારા પિયુષ હાય તો કરે છે. હાય ભાઈ બંધો મિત્રો દોસ્તો તમે જે ગણો એ બધું એ તો અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. હું ગયો પિયુષ ચોકન જઈએ આપણે ખેતરમાં નાવા તો બાજુમાં રહ્યું પણ ગાઈસ અમે જઈએ છીએ ઘરમાં પાણી વાળવા. ગાઈસ અમે શું કરીએ અમે ખેતી કરીએ યાર. નહીં પિયુષ આપણે ખેતી નહીં કરતા. હા છોકરો ખેતી વધારે કરે. નિહામ જઈને આવ્યો પછી અને કોઈ નિહામ જઈને આવ્યો પીશ ક્યાં ધોરણમાં ભણો ભાઈ તું? તો ગાય આ છોકરો ત્રીજામ ભણે છે. તો અમે જઈએ છીએ ખેતરમાં. કર્યો ગાય જો હમણાં બોર રહ્યો અમારા અહીંથી જવાનું છે નારિયેળ ગાય. પાછી અમારે ડસ્ટી આવે છે પાછળ હોજ પડીએ ગાય. ચલો જઈએ ખેતરમાં. ફાર્મિંગ ગાઈસ ફાર્મિંગ તો કરવું પડે. ખાવા પીવાનું શું પછી ગમે તેટલી નોકરીઓ કરો ગમે તે કરો પણ મજૂરી કર્યા ગમે ના પડે કોઈ. મજૂરી એટલે ખેતીની મજૂરી તો કરવી જ પડે ગાઈસ. કે ખેતીની મજૂરી ના કરીએ ને તો અન્ન પાકે નહીં તો ખાવાની તકલીફ પડે. ચલો ગાઈસ. તો મિત્રો જાય છે જો ગાઈસ પાણીનો બંબુડો ચાલુ છે અહીંયા નહીં બી જો બોરનું પાણી ચાલુ અમારે અને અહીંયા વારવાનું છે અમારે પાણી. ચલો ગાઈસ જઈએ પાણી વારવા. પિયુષભાઈ તમે લે પકડો ફોન પકડો આપણે હું લુકડોને મેળ દઉં. તો ગાઈસ હું પાણી વારું. પિયુષભાઈ અમારો વિડીયો ઉતારશી. લે પિયુષભાઈ મારો વિડીયો ઉતારો. ચલો તાન. તો ગાઈસ પિયુષભાઈ મારો વિડીયો ઉતાર. તો ગાઈસ હજી પાણી વાળામાં થોડી વાર છે. ચારોને નહીં અમે જોઈ તે નહીં પિયુષ હજી ચારો ભરવાનો નહીં ભાઈ. ના ભાઈ ચારો ભરવાનો નહીં. અમારે ડસ્ટી આવી ગઈ છે. પાણી ઘઉંમાં ચાલુ ગાય. જો આ શેરતી છે ખમમાં શેરવતી ઘઉં જ છે અમારે. આ એક ખેતર એના પાછળનું બીજું ખેતર ગાઈસ. બે ખેતર અને અહીંયા ગુડ્ડી અને અમારા નીતા કાચી બે જણો કપડો ધોઈ રહ્યો. ચલો ગાઈસ. તો ગાઈસ ચાલો જઈએ અમે પાણીવાળા ડસ્ટીઓમાં પકડ્યા બોલશું જજે. હેલો ગાઈસ અમારા કાકો પાણી વાળવા જાય છે. અમે પાવડો પકડ્યો છે અમારા કાકાએ અને ડોમું એ કરે છે પાણી જાય ને અંદર એટલે. અને અમે ખેતરમાં ઘઉં વાયા છીએ એમાં પાણી ભરો. ગાઈસ અમે પાણી અંદર જીવ હ ઘઉંમાં. હો નકર પાહુ પાણી કર જતું રહે. હરખું લગી પેલો માટી નાખે એટલે જાય ના. ગાઈસ ઊંચું કરીએ તો વધારે પાણી ના જાય એ સાઈડ. અને અમે આપણે જઈએ કાકા કન. જો ગાઈસ આ પાણી ભરો. તો ગાઈસ જો અમે ડોમું વાકી દીધું. હવે પેલો કોથળો લાઈનો આપણે મિલ દો એટલે ડોમું ધોવાય નહીં. અમારે હેપ્પુ ગાઈસ આવી જઈએ. તો ચલો ગાઈસ આપણે લઈ લઈએ કોથળો ડોમા પર નાખવા માટે. લે રસી પકડ ફોન વિડીયો ચાલુ હો. ઉતાર માં કાકો પાણી વાળે છે ગાઈસ લોકો. આપણે મેં દીધો કોથળો એટલે હવે આવ્યું ડોમું તો વાંચે નહીં એટલે ગમે તેટલું પાણી આવે ને તો એ અંતે હવે પાણી ફાટા નહીં એના માટે આપણે કોથળો મેળ દીધો ગાઈસ. તો ચલો ગાઈસ હવે જઈએ ફ્રેન્ડ. તો આપણે વારવા બે છે પાણી ઘઉંમાં જો ગાઈસ
અને દ્રષ્ટિ પિયુષ અને હેપ્પુ વચમાં નહીં રહ્યો ગાઈસ તો ગાઈસ અંધારું થવા માંડ્યું કેટલા વાગ્યા તો 6:30 વાગ્યા ગાઈસ 6:30 નહીં ગાઈસ 7 વાગ્યા 6:58 થઈ ગાઈસ આ બધા કહું ગાઈસ પાણી ચાલુ હે બીજા પાડા ચારા વારવાનું હજી હે એટલે પછી વાળીએ આપણે ઘણા દિવસે ગાઈસ આજે ખેતરમાં આવ્યા હેલો ગાઈસ તો ગાઈસ અંધારું થઈ ગયું હે વાગ્યા છે 8 અને હેપ્પુ ગાઈસ હેપ્પુ તે ઊંઘવાના ખેલ કરે બલારી ખેલ ના કરશે તો ગાઈસ અમે હેપ્પુ બે હાય તો કરે હેપ્પુ હેપ્પુ આપણે શું કરીએ ખેતરમાં પાણી વાળીએ કે તો ગાઈસ અમે ખેતરમાં પાણી વાળીએ છીએ હેપ્પુ અને હું ને હેપ્પુ અને ગાય ખેતરમાં અમારે ગાય આવીએ હમણાં તે હવે કાઢવા જવું પડશે ને હેપ્પુ શું કરવા ના મળે ત્યાં પાણી વાળતો હોય પાવડો લઈને ઉપરથી પાણી વાળો શું કરવા આવી છે ગાઈસ અમારા બોર ઉપર લાઈટ ચાલે અમે પાણી વાળીએ હેપ્પુ 2 જણો ગાઈસ અંધારામાં કોઈ દેખાતું નહીં જો ચંદા મામા નીકળ્યો રાતી દાદા આવ એટલે કીધું ને તો ઘેર જતી રહેતા તમે વચમાં આવવા પડે હતા ને ગાઈસ ને કહેજે પપ્પા તું તમ ડૂબકી લગાતો તો મેં એ નાવા પડે તો ગાઈસ હેપ્પુ બધા ને તે પોણીમાં ગાઈસ નાવા જતા નહીં હેપ્પુ તો ગાઈસ રાતે દેખાતું નહીં કનો પેલો અરે તો ગાઈસ અમારા લોકો રૂમાલ ને બધું મેં નહીં ખાધી નહીં હેપ્પુ તો ગાઈસ પપ્પાને ફોન કરીને બોલાયા હું હવે આવું છું રહ્યા નહીં હેપ્પુ તો પપ્પા બોલ તો હેલો ગાઈસ ખબર નહીં સારું મને ખબર નહીં તો ગયા તો ઓબા વાળામાંથી આવી મને તો એવું લાગે ઓયથી તો નહીં આવી ઓહ નટુ કાકો તો કાઢે ને તને ઇન્ડીમ બેસી જતી ભાઈ આ રહી ઓહ ગાઈસ હેપી યાર ગાઈસ પપ્પા જાય છે ગાય કાઢવા માટે ધોકો લઈને અને અમે બી ગાઈસ અમે જઈએ છીએ ઘેર ગાઈસ પપ્પા હેપ્પુ અને હું જઈએ છીએ ઘેર ગાઈસ જોવા લુગડા લઈ લીધો અમે ના હતા રહ્યા ગાઈસ દેખાતું બંધ થઈ ગયું અંધારું પડવા માંડી ને ચા તો ખાઈ જાય બીજું તો શું થાય મને ઘર જઈને ગાઈસ અમે ઘેર આવી ગયા ના 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 હા મેં હવે ઓબા ઉજ્યું ચોચું પચું લી ચડી લી હાય